અત્યારનો ખાસ મહત્વનો પ્રશ્ન છે કઈ ધાતુના વાસણમાં રસોઈ બનાવવી. આગળના માણસો છે એ ચૂલાની રસોઈ ખાતા અને માટીના અને પિત્તળના વાસણનો ઉપયોગ કરતા. જેમ સમયમાં પરિવર્તન આવતું ગયું તેમ લોકો એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરતા થઈ ગયા છે અને જેના લીધે બીમારીઓ ખૂબ વધી રહી છે. તો એલ્યુમિનિયમની શોધ છે એ જર્મનના ફ્રેડરિક વ્હીલરે 1927માં કરી હતી અને એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ છે એ જેલના કેદીઓ માટે થતો હતો. તો આપણે શા માટે એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરી અને આપણા સ્વાસ્થ્યને બગાડી રહ્યા છીએ? તો ખાસ કરીને સૌથી વધારે બેસ્ટ છે માટીના વાસણો. અને જો માટીના વાસણો આપણે માટે અવેલેબલ નથી તો આપણે સ્ટીલના વાસણનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, પણ એલ્યુમિનિયમને જેટલું બને એટલું આપણાથી દૂર રાખવાની કોશિશ કરીશું. અત્યારનો ખાસ મહત્વનો પ્રશ્ન છે કઈ ધાતુના વાસણમાં રસોઈ બનાવવી. આગળના માણસો છે એ ચૂલાની રસોઈ ખાતા